મળે જ છે. હવે જો ન પરિણામ મળતું હોય કે ઓછું મળતું હોય એમાં અમારે આ બાળકોનો દોષ ન જોવો જોઈએ, પરંતુ અમારી શ્રદ્ધા અને લગન વધારવી જોઈએ. બાળ મહોત્સવમાં બાળકો આવે એટલે તેને સારા સંસ્કાર પડે, તેઓ ખરાબ માર્ગે જતા અટકે છે. બાળકોમાં ઘણું આ બધું સાથે સમૂહમાં રહેવાનું શીખ્યા, એક સાથે જમવું, એક સાથે સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ સમૂહમાં રહેતા શીખ્યા, રહેવાનું જમવાનું બધું સમૂહમાં હોય, બધાને આનંદ આવ્યો. બાળકોની પ્રવૃત્તિ માટે પ્લસ એના નોલેજ, જનરલ નોલેજ માટે જરૂરી છે. આની અંદર બાળકોને સારા સારા સંસ્કાર મળે. આજે અત્યારના પ્રશ્નોત્તરી છે એમાં બી એ લોકોને શીખવાનું મળે, એની બુદ્ધિ ખીલે. પછી અત્યારના જે મુખપાઠ કરે છે એની અંદર બી એ લોકોની જ્ઞાન શક્તિ, યાદ શક્તિ વધે. દરેક રીતે ફાયદાકારક છે. આ બાળકો જઈને કહે છે કે અહીંયા વ્યવસ્થા સરસ હતી, અમને બહુ મજા આવી. આટલા બધા 10,000 બાળકો ભેગા થયા છે અને જમવાની બહુ મજા આવી હતી, રહેવાની મજા આવી છે. બાળકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રસોડા વિભાગના સંતો અને કાર્યકરોએ સુંદર આયોજન કર્યું હતું. બાળકો સતત નાચતા કૂદતા આનંદ કરતા હોય, તેથી વારે ઘડીએ કંઈક ખાવા જોઈએ તે લક્ષ્યમાં રાખી બાળકોને 2 વાર પૌષ્ટિક સાત્વિક ભોજન, 3 વાર નાસ્તો અને તે સિવાયના સમયમાં બાળકોને બિસ્કિટ વગેરે આહાર આપવાની વ્યવસ્થા હતી. બાળકો માટે ક્રીમી બિસ્કિટ વાળા શ્રી પ્રવીણભાઈએ બિસ્કિટ સેવામાં આપ્યા હતા. આઠ વર્ષથી 15 વર્ષની ઉંમરના છોકરાઓને આપણે લાવેલા છીએ, અને એમાં ખાસ કરીને શહેરમાં જે છોકરાઓ રહેતા હોય, મા બાપથી છૂટા પડવાનો પ્રસંગ બહુ ઓછો બનતો હોય. એટલે જ્યારે આ મહોત્સવનું અમે આયોજન કર્યું ત્યારે જ આ પ્રશ્ન અમારે આવેલો. ઘણા મા બાપે કહેલું કે અમે છોકરાને છૂટા કેવી રીતે મૂકીશું, પણ એ લોકોને અમે ખાતરી આપેલી કે સંતો મા બાપની જેટલા જ પ્રેમથી સાચવશે. અને દરેકને અનુભવ થયો છે કે એવી રીતે સારી રીતે સચવાયા છે અને મા બાપે એ વિશ્વાસથી મોકલ્યા છે. એટલે મમ્મી પપ્પાનો આ મંડળમાં આવે છે એની માટે સહકાર કેવો મળે છે? But they never mind anything. They always tell me whenever I miss whenever I don't go to Bal Mandal Sabha, I get a scolding that you should go. It's not good to miss. My father gives me lots of confidence. મુખ્યત્વે તો એ જવાબદારી છે જ મા બાપની, પણ આજે એ લોકો જરા પોતે ભૌતિક રીતે પોતાની એની અંદર પડવાથી જો એવું શિક્ષણ એમને મળતું નથી, એટલે ધર્મનું શિક્ષણ જે નથી મળતું, જે પહેલાં ધર્મના સંસ્કારો મા બાપથી મળતા હતા, શિક્ષણના સારા સંસ્કાર મળતા, પણ એની સાથે ધાર્મિક વસ્તુઓથી ગુરુકુળોમાં રહીને બાળકોને રાખતા. એટલે એના ગુરુઓ એ ધર્મ, સ્તર, સત્યવદમ, આવા બધા જે માતૃદેવો પિતૃદેવો એ જે બધા સંસ્કારો મળતા હતા. અને સારી રીતે છોકરો એવા તૈયાર થઈને, યુવકો તૈયાર થઈને, વિદ્યાર્થી તૈયાર થઈને પોતે એ રીતનું સમાજની, દેશની સેવા કરતા. પણ હવે અત્યારે એ બાબતમાં જરા થોડુંક ગૌણ થયું છે. એટલે જેથી કરીને એ સંસ્કાર જો એને આપવામાં આવે તો એ બાળકોનું ખરો ઉત્કર્ષ પણ થાય અને સાથે સમાજની અંદર પણ સારું કાર્ય કરી શકે, પોતાનું પણ કરે, કુટુંબનું કરે અને દેશનું પણ કરી શકે. નંદુ, લે આ તારું જ છે, તું ખાઈ લે. ભાઈ, આ શું? આજે તે મને જ બધું આપી દીધું ને તું? મારી ચિંતા તું શું કામ કરે છે? નાનો ભાઈ પહેલા. સાચું કહું, તું ખાય છે ને આપોઆપ મારું પેટ ભરાઈ જાય છે. ના, એમ કેમ બને? મોટો ભાઈ ભૂખ્યો ને નાનો ખાઈ લે, આમાંથી અડધું તો ખાવું જ પડશે. ના ના નંદુ, તું મને આપીશ તો તું એ ભૂખ્યો ને હું એ ભૂખ્યો ના. કહ્યું ને, તારા ખાવાથી મારું પેટ ભરાઈ જાય છે. મોટા ભાઈ તો મને ખવડાવવા વખત એવું બોલે છે ને. ભગવાને તને પણ પેટ આપ્યું છે. હા હા હા, ભગવાને પેટ આપ્યું છે ને સાથે સાથે આ નાનો ભાઈ પણ આપ્યો છે. નંદુ, તારી મા ગણ તો એ હું, બાપુ ગણ તો એ હું ને ભાઈ ગણ તો એ હું. મોટા ભાઈ,
મોટા ભાઈ તો મને કેટલું બધું વાલ કરે છે, કેટલું બધું વાલ કરે છે. ના રડ નંદુ, ના રડ. આપણે એવું જ નસીબ લઈને આવ્યા છીએ કે ભગવાન સિવાય આપણો કોઈનો આધાર નથી. તું અહીં જ બેસ, હું પાણી લઈને આવું છું. ભાઈ થોડું ખાઈને જા ને. બધું ખાઈ લેજે. અરે આ શું? તે તો કશું જ ખાધું નથી. ચાલ પેલા પાણી પી લે. ખાઈ લે ભાઈ. ભાઈ આ ગીત તેમણે શીખવ્યું. આ ગાઈએ છીએ ને ગલીએ ગલીએ ભીખ માંગતા ફરીએ છીએ. લોકોના આધારે જીવન જીવીએ છીએ. આપણા બા બાપુજી ક્યાં ગયા? બોલ ને, ક્યાં ગયા? તે એમને જોયા હતા? કેવા હતા એ? બા તો મને યાદ નથી, પણ બાપુને જોયા છે. તે આપણો પેટનો ખાડો પૂરવા ચણતરની મજૂરીએ જતા. સાંજ પડે આપણને ખોણામાં બેસાડી ખવડાવતા. આપણા બાપુ ઊંચે ઊંચે ચડતા હતા, ત્યારે હું અને તું એક કપચીના ઢગલા પર બેઠા હતા. બાપુ ઈંટોના તગારા સાથે પહેલે માળે પહોંચ્યા. ચોથે માળે એમના પગ ધ્રુજવા માંડ્યા. સાતમે માળે બાપુને ચક્કર આવવા માંડ્યા. જેમ તેમ બાપુ 11મા માળે પહોંચ્યા અને ત્યાં ઈંટોના તગારા સાથે નારદ ભાઈ, નારદ. આપણું કોઈ નથી. આપણે કોઈને ગમતા નથી. બધા કહે છે બાળકો ફૂલ જેવા હોય છે ને ફૂલ બધાને ગમતા હોય છે. તો પછી આપણે કેમ કોઈને ગમતા નથી? ક્યાંથી ગમીએ? આપણે ગરીબ છીએ. આપણી પાસે સારા સારા કપડા નથી. આપણે ભણ્યા નથી. આપણે ફાટેલા તૂટેલા કપડા પહેરી બધે ફરીએ છીએ ને ભીખ માંગીએ છીએ. એમાં આપણો શું વાંક? બધાની જેમ આપણા પણ બા બાપુજી હતો, આપણને પણ સારા કપડા મળ્યા હોત. પણ આમાંથી આપણે કઈ કરી શકતા નથી. કેમ કેમ કેમ? આપણા બા બાપુજી નથી એટલે ને. ચાલ ચાલ અહીંથી જતા રહીએ. ચાલ 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 ને. ક્યાં જશો? તમારે માટે ક્યાંય જગ્યા નથી. તમે કોણ છો? બેકાર વાતો કરનારો નથી. બચ્ચાઓ, તમે સવારથી કશું જ ખાધું નથી, ખરું ને? હા, મા ભાઈએ સવારથી કશું જ ખાધું નથી. તમારા જેવા હોશિયાર બાળકો આ શહેરમાં ભૂખ્યા રહે? શરમની વાત છે. આ સમાજ માટે, શહેર માટે અને તમારી માટે. શરમ છે નહીં? મળ્યું નથી એટલે ખાધું નથી. મારું કયું માનો અને મારું કયું સાંભળશો ને તો સવાર સુધીમાં માખણ, પાઉં, બિસ્કિટ, દાળ ભાત, ભજીયા, રોટલી, શ્રીખંડ બધું જ ખાઈ શકશો. વાહ, સરસ. તે જલ્દી કહો, એવો કેવો મંત્ર છે? મંત્ર નહીં, તંત્ર છે. તંત્ર? હા, બુદ્ધિનું તંત્ર. સાંભળો. સામે પેલી ઝવેરીની દુકાન દેખાય છે ને,
એનું બારણું બંધ છે અને એની પાછળની બાજુએ એક બારી છે. ગાંડા જ છે ને